ધોરણ 11 કોમર્સ, વિષય ગુજરાતી, કાવ્ય 13 પરાજયની જીત, ભાગ બીજો. જે ખંડકાવ્ય વિશે આપણે માહિતી લઈ રહ્યા છીએ ત્યારે ખંડકાવ્યના લક્ષણો આની સાથે સાથે એ આપણને સરસ રીતે વર્ણન કવિએ પ્રહલાદ પારેખે કરેલું છે. નિયમકૃત નિયમરહિતા, નિયમકૃત નિયમરહિતા, જે થવાનું છે થવાનું વિધાતાના લેખ એક નિયમ આ ખંડકાવ્યમાં હોય. બીજો કે પ્રકૃતિ સૃષ્ટિ સાથે આ કાવ્ય ચાલતું હોય, બીજું લક્ષણ છે. ત્રીજું લક્ષણ છે કરુણ રસ સાથે આપણને શૃંગાર રસનું આયોજન હોય. ખૂબ દુઃખ, અતિશય દુઃખની સાથે સાથે શૃંગાર રસ એ દુઃખ હળવું કરવા માટે આપણને આપેલો હોય છે. છંદ અલંકારમાં લખાયેલું હોય છે. આવા એના ઘણા બધા લક્ષણો છે. જે રાજા અશોક સમ્રાટ યુદ્ધ કરવા જાય છે ત્યારે કલિંગ રાજા, આ મગધનો રાજા અશોક એ કલિંગ રાજ્ય જીતી લે છે. જીત્યા પછી છાવણીએ પાછા ફર્યા પછી એમને વિચાર આવે છે કે ચાલો મારી આ મગધના રાજની અસી એટલે કે તલવારની ધાર કેવી છે, કેટલાને માર્યા કાપ્યા, એનો જે આનંદ છે એ વિચાર એમને આવે છે. અને એ વિચાર પછી જ્યારે છાવણીથી બહાર એ કલિંગ નગરી જોવા નીકળે છે ત્યાં આપણે પહોંચ્યા હતા. જે કલિંગ નગરી જોવા માટે થોડાક મસાલચીઓને સાથે લે છે. જેને અભિમાન હતું એનું તેજ છે આજે દૂર થઈ ગયું છે અને ચારે બાજુ અંધકાર વ્યાપી ગયો છે. કારણ કે કલિંગ નગરી છે એની અંદર જે યુદ્ધના અને શસ્ત્રોના ભયંકર એકદમ મારા કાયપા અને રો કકડાટના અવાજ હતા આજે શમી ગયા છે. યુદ્ધ પૂરું થયું છે. કલિંગ રાજ્ય હારી ગયું છે. પોતાના સૈનિકોનો પણ વધ થયો છે. હાથ પગ કપાયેલા દુઃખી લોકોનો ચીસ અને જે અવાજો હતા મારો લૂંટો એ બધા આજે સમાપ્ત થઈ ગયા છે ને ચારે બાજુ એટલે રાત્રિ થઈ ગઈ છે. એવા સમયે રાજાને આ નગરી જોવા જવું છે એટલે થોડાક મસાલચીને સાથે લે છે, બીજા કોઈને એ સાથે લેતા નથી. અને થોડાક સૈનિકો અને મસાલચી નગર જોવા, કલિંગ જોવા, પોતાની જીતને જોવા, આમ કહીએ તો એ જીતને જોવા જે આગળ વધે છે. જે મનુષ્યના હૃદયને જીતી ન શકે એ જીત કોઈ દિવસ સારું ન કરી શકે એવા વિચારોથી કાવ્ય આપણે આગળ વધારીએ કે કોઈ બીજું હતું ના ત્યાં રાજાને સૌ મસાલચી પડે છે પંથ પોતાના શબોની વચમાં થઈને. જ્યારે આ નગરી જોવા માટે, કલિંગ નગરી જોવા માટે જ્યારે એ આગળ જાય છે ત્યારે ચારે બાજુ અંધકાર છે પણ મસાલના પ્રકાશથી તે આખો રસ્તો ધીમે ધીમે નગરમાં જવા પ્રવેશ કરે છે તો ત્યાં બીજું કોઈ નહીં, કારણ કે બધા મૃત્યુ પામ્યા છે, મૃતદેહો પડ્યા છે. એટલે કોઈ બીજું હતું ના ત્યાં રાજાને સૌ મસાલચી રાજા જાય છે, પડે છે પંથ પોતાના શબોની વચમાં થઈને. અને પંથ એટલે રસ્તો. જે પોતાની જીત જોવા માટે એ જઈ રહ્યા છે ત્યારે રાજા અને સૌ મસાલચી રસ્તામાં શબોની વચ્ચે થઈને જ્યારે આગળ નીકળે છે ત્યારે રાજાની જીતની ગાયા આખી નગરીમાં એ ફરવા માટે આગળ વધે છે. ત્યારે શબોના શબ્દ ગાથા લખાય ભૂપ જીતની.
જે શબોના ડગલા પડ્યા છે એમાં જે રાજમાર્ગોના મહોલોમાં શબોના શબ્દો લખાઈ ગયા, કેવી જીત છે, કેટલા કપાયા છે પોતાના અને બીજાના, એ બધું દ્રશ્ય રાજા જોઈ રહ્યા છે. ડાબે ને જમણે, ત્યાર પછી જીત રાજમાર્ગો મહોલ આખી નગરી ભરી, ડાબે ને જમણે આંખો ફેરવી ભૂપ વાંચતો. મહેલોની જે રાજમાર્ગો છે, મહોલ્લા એટલે શેરીઓની અંદર જ્યાં જુએ ત્યાં એ સૈનિકોના શબ પડ્યા છે અને એ શબોની વચ્ચે થઈને આગળ થોડાક જાય છે. ડાબી જમણે ચારે બાજુ નજર ફેરવતા ભૂપ એટલે રાજા પોતાની જીત વાંચી રહ્યા છે. ઉકેલે જેમ એ તેમ જયનો અર્થ જાગતો. જેમ જેમ આગળ જાય છે અને આ બધા દ્રશ્યો જુએ છે, ડાબી જમણી બાજુ નજર ફેરવીને તેમ તેમ પોતાની ગાથા વાંચે છે, એનો અર્થ ઉકેલે છે, તેમ તેમ એમના અંતરમાં જયની જીતનો અર્થ સમજાઈ જાય છે. ખૂબ દુઃખ થાય છે. જય તો થયો છે, વિજય થયોનો આનંદ લેવા માટે જાય છે, તો આ ચારે બાજુ મૃતદેહો જોઈને એ સાચો એને હવે ખ્યાલ આવી જાય છે. એટલે કીધું કે જેમ જેમ એ ગાથા વાંચે છે એટલે પોતાની જીતની, ત્યારે એનો અર્થ ઉકેલે છે કે તેમ તેમ તેમણે એમના અંતરમાં જય જીતનો અર્થ સમજાઈ જાય છે. હવે આગળ વધે છે પાછા. રાજા આજે અનુભવ કરે અંતર કો અપૂર્વ, જાણ્યો નહોતો કદીએ જયનો અર્થ ભયંકર આવો. સરસ મજાની પંક્તિ મૂકી કે રાજાના અંતરમાં આજે કોઈ એવી અપૂર્વ પ્રતીતિ થાય છે કે જે પોતાની જીત થઈ છે, જય થયો છે, વિજય થયો છે, એનો અર્થ આવો બેકાર હશે એવું એમને ક્યારેય જાણ્યું નહોતું. રાજા આજે અનુભવ કરે છે કે અપૂર્વ, કે જાણ્યો નહોતો કદી જયનો અર્થ આવો, વિજયનો અર્થ આવો બેકાર હોય, આટલા મૃતદેહો પડ્યા હોય, કેટલાના જીવ લઈ અને હું મારી જીતને વિજય મનાવું છું, એવું ક્યારેય એમને વિચાર્યું નહોતું. આજે કલિંગ નગરીમાં એ જોવા જાય છે ત્યારે સાચો અર્થ એને મળે છે. જાણ્યો નહોતો કદી જય અર્થ ભયંકર આવો. પછી કહે છે કે લાવા ધગધકે પ્રબળ ધરતી, જેમ કંપી ઉઠે છે તેવું કંપે નૃપતિ ઉર આવેગથી ભાવ કેવા. જેમ નગર જોવા આગળ જાય છે એમ પોતે સશક્ત ધરતી જેમ જ્વાળામુખીમાં ધગધગતા લાવા રસનો જે વિસ્ફોટ થાય અને ધરતી ધ્રુજી ઉઠે છે, તેવું રાજાના હૈયા આવા ભાવના આવેગથી જાણે કંપી રહ્યું છે. એકદમ ધક એમનું હૃદય દુઃખ અનુભવે છે એમ કહેવા માગે છે. અને જેના જોરે કઠણ પડ હૈયા તણા સર્વ તૂટે, જોવાની જય ઈચ્છા હવે ના નૃપને રહી ના શિષ્ટ. હવે આગળ હવે કાંઈ જોવું નથી એમ એને એના જોરે એમના હૈયાના સખ્તાઈથી દૂર થઈ, હૈયા નરમ થઈ જાય છે એમનું, કે હવે રાજાએ જઈને જોવાની ઈચ્છા નથી રહી. અને ત્યાર પછી આગળ કે જોવાની જય ઈચ્છા હવે નૃપને, હવે મારે આગળ મારા વિજયનું આ દ્રશ્ય હવે જોવું નથી. અને ઉર કે આંખ તેની આ શકે ના જીત સહી, હવે સહન કરી શકતા નથી, કે એમની આંખ, હૈયું કે આંખ એ જીતને સહન કરી શકતી નથી અને કરી શકતા નહીં. ત્યાર પછી થોડીક વાર એ ઊભા રહે છે અને એની વાત કરી કે ક્ષણાર્ધ પાય થંભ્યા ને પડ્યું ચિત્ત વિમાશળે. અડધી ક્ષણ પગ ચાલતા અટકી ગયા અને એનું ચિત્ત છે, મન છે,
એ વિમાસણમાં વિચારમાં પડી ગયું. ચાલો સૌ શિબિર પાછા, ભૂપ આજ્ઞા પછી કરે. અને એવા સમયે તરત જ રાજા બોલે છે, ચાલો શિબિર પાછા જઈએ. અને મસાલથી સૌ મૂઢ થતાં ક્રિયા કશી સમજ્યાના ભૂપની. મસાલથી એકદમ મૂઢ, અવાચક, બોલી ન શકે, એકદમ સ્થિર થઈ ગયા અને તેઓ રાજાની આ ક્રિયા સમજી શક્યા નહીં. એટલે નગર જોવા જવું છે, હજી થોડુંક જ ચાલ્યા છીએ ત્યાં કાં પાછા વળી ગયા. પાછા વળવાનું કીધું, શિબિર પોતાની છાવણી તરફ પાછા ચાલો એમ મસાલચીને કહે છે. અને અધા વિચાર કરવા લાગે, આમ કેમ થયું? તો પરસ્પરે ઈગિતથી જ પૂછતા, અરે થયું શું સમજે છે તું કંઈ? એકબીજાને ઈશારાથી પૂછતા હતા. રાજાની સામે કે એ વખતે તો બોલાય નહીં કે કેમ રાજાને આમ થયું. એટલે ઈશારાથી એકબીજા પૂછે, આ શું થયું છે એ કોઈને સમજાય છે? એવી રીતે એકબીજા ઈશારાથી વાતો કરે છે. ગયો શિબિરમાં ભૂપ આગળ કર્યા સેવકો અને શ્રમિત શીર્ષને કર મહી ધરી બેસ્યો. જે સેવકોને આગળ કરી અને રાજા પોતાના શિબિરમાં ગયો અને થાકી ગયેલો હોય એમ મસ્તક ઉપર મસ્તક ઉપર હાથ દઈને એ બેસી જાય છે. જ્યારે દુઃખ થાય ત્યારે માથા ઉપર હાથ રાખીને આપણે બેસીએ છીએ એમ બધા સેવકોને એ આગળ કરે છે અને પાછો એ છાવણીએ આવી જાય છે. એવા વખતે શિબિરમાં એટલે કે પોતાની છાવણી છે ત્યાં એ બેસી જાય છે અને ખૂબ દુઃખ થયું છે. દુઃખ થાય એટલે માથા ઉપર હાથ રાખીને બેસે છે. પછી કર્યા નયન બંધ તોય અળગી કરી ના શક્યો. આંખો બંધ કરી દે તોય પોતાના જે દ્રશ્યો જોયા હતા એને દૂર કરી શકતો નથી. ભયંકર ભૂતાવળો વિજય દ્રશ્યની, કિંતુ એ હજારો હૈયાને નિજ નિજ તણી સૃષ્ટિ સમે. જે માથા ઉપર હાથ દઈને બેઠા છે, આંખો બંધ કરી દે છે, તોય પોતાનું જે દ્રશ્ય જુએ છે, ભયંકર ભૂતાવળોનું જે દ્રશ્ય હોય ને એ આંખ આગળથી દૂર કરી શકતા નહોતા. ભયંકર ભૂતાવળ અને હજારો હૈયાની નિજ નિજ તણી સૃષ્ટિ સમે. હજારો હૈયાને પોતાની દુનિયા સાથે મેં અરે સહાર કર્યો, મેં બધાને માર્યા. આટલા હજારો લોકોનું જે મૃત્યુ થાય છે એ પોતે વિચારવા લાગે છે. અને શ્રમિત શીર્ષને પછી આગળ અરે સહાર્યાને જીવિત ઉર ખંડેર કર્યા. જીવતા માણસને, જીવિત હૃદયને મેં માર્યા અને જીવિત હૃદયને ખંડેર કરી નાખ્યું. આ કલિંગમાં હવે કોઈ જીવતું નથી શહેરની અંદર, તો આના ઉપર રાજ કેમ કરવું? એવા વિચારો, અનેક વિચારો એની નજર સમક્ષ આંખ બંધ કરીને એ દ્રશ્ય, ભૂતાવળ જેવું દ્રશ્ય જોઈ રહ્યા છે. એ વખતે મહતા એ મારી વિજય મુજ એ ગૌરવ ગણું અને એ ભૂમિની ઉપર જય મારો જય તણું. જય ચણું એ શબ્દ આપ્યો આપણે કે જે ભૂમિ ઉપર જઈને મારો જય મનાવું છું, વિજય પ્રાપ્ત કર્યો છે. આજે રાજાના હૈયામાં અતિશય ઉચાટ થઈ રહ્યો છે કે એમને જે પોતાનું અભિમાન હતું, દમન હતું એ કરી રહ્યો છે કે આજે એમનો અંતર છે એ ખૂબ જ દુઃખી થાય છે અને એનો ભાર એ સહન કરી શકતા નથી. એટલે કહે છે, અરે સહાર્યા જીવિત ઉર ખંડેર કર્યા. આ મારી મહત્તા. પ્રશ્ન કર્યો, આ મારો વિજય, આ મારું ગૌરવ અને એ ભૂમિ ઉપર જઈને મારો વિજય છે એ કઈ રીતે હું વિજય મનાવી શકું? એ વાત આપણને કરી છે. પછી એને અજંપો ઉગ્ર રાજા જે
પોતે છે એ જીવિત કંડેર કરા છે એની વાત કર્યા પછી આગળ આપણને આપ્યું કે એ ભૂમિ ઉપર જઈ મારો જય ચણું, આ ભૂમિ પર કેમ મારો વિજયને મનાવી શકું? કેટલા લોકોને મેં સહાર કર્યો, માર્યા. અજંપો ઉગ્ર રાજાના હૈયે આજ રહે દમી. આવો અજંપો, આવા વિચારો છે એ એમનું અંતર છે અજંપા ભૈરું એ ભારે સહન કરી શકતું નથી. પછી આગળ આપ્યું આપણને કાવ્યમાં કે ભારે એ અંતર આજે જઈનો ના શકે ખામી. આ ભાર છે, આ દુઃખ છે એ આજે અંતર એટલે હૃદયની અંદર એ સહન કરી શકતા નથી. એટલે ભારે સહન કરી શકતા નથી. ઘડીક ઉઠે, ઘડીક બેસે, ફરે છે શિબિર, ઘડીક એનો જય આવ્યો છે આજ એના પર ચડી. રાજાને ખૂબ દુઃખ થાય છે, સહન કરી શકતા નથી. થોડીક વાર બેસે, આટા મારે, ઊભા થાય, આમ બેસે જાય, શિબિરમાં જે આટા મારે છે અને એનો જે જય થયો છે એ આજે જાણે કે એના ઉપર ચડીને બેઠો હોય. દુઃખ કરે છે, એકદમ હૃદયને દુઃખી કરી નાખે છે. કારણ કે એટલા બધા મૃતદેહો જોયા, ચારે બાજુ હાથ પગ મસ્તકો પડ્યા છે અને આ સ્મશાનની અંદર હું મારો વિજય કેમ મનાવી શકું? આજે રાજાનું હૃદય છે પરિવર્તન થયું છે. આખા કાવ્યનું એક જ પંક્તિમાં કહી શકીએ તો રાજાના હૃદયનું પરિવર્તન થયું. મેં આવા વિજયો મેળવા. જે જીતે નવ જીત્યા, મનુજના હૈયા નહીં જીતે. તે જીતે રચ્યા મશાણ, નવ એ સાચી કદી જીત છે. આ સૌથી અગત્યની પંક્તિ આખા કાવ્યમાં છે કે જે જીતથી મનુષ્યના હૃદય ન જીત્યા એ જીત સાચી જીત ન કહી શકાય. જે જીતથી શમશાન સર્જ્યું છે એ કદી સાચી જીત ન કહેવાય. મૃતદેહોના મળદાઓ કાપીને હું એમાં કઈ રીતે મારું રાજ ચલાવી શકું એની વાત કરી. એટલે કે જે જીતે નવ જીત્યા, મનુજના હૈયા નહીં જીતે. જે જીતે રચ્યા મશાણ, નવ એ સાચી કદી જીત. માણસના હૃદયને હું જીતી ન શક્યો એ સાચી જીત કોઈ દિવસ કહેવાય નહીં. એવી વાત આપણને કરી છે કે જે જીતથી મનુષ્યના હૃદય ન જીતાય એ સાચી જીત કદી ન હોઈ શકે. જે જીતથી શમશાન સર્જાયું છે એ જીત કદી સાચી જીત ન હોય એ વાત આપણને કરી. ત્યાર પછી આગળ જેથી માનવી મટી જતો છે ચિત્ત કે હાર એ ઉચારે મન રાજાનો, હારે એ હાર છે નક્કી. માણસનું હૃદય ન જીતી શકે, હાર જ હોઈ શકે કે જે જીતથી કાંઈ નવીન સર્જાયું નથી અને એને જે જીતથી સી રીતે હું એને જીત કહી શકું. જેથી માનવ મટી જાય એ કોઈ દિવસ જીત ન હોય અને એ હારનું જ સર્જન હોય. એટલે હાર એ હાર જ છે નક્કી. પોતાનું માણસના હૃદય જીતી નથી શકતા એટલે પોતાની હાર માને છે અને રાજા મન ઉચ્ચારે છે નક્કી પોતાની હાર છે. ત્યાર પછી કદીએ ખડકધાર જીત ન સર્જી શકી, નથી વિસ્તારવી સતા ખડકની જીત ના ચાવ. ખડક એટલે તલવાર. જે તલવારની ધારથી હું જીત મેળવી શકું છું અને એ જીત હવે મારે ક્યારેય પાછી લેવી નથી. એટલે એવું વિચારે છે કે એ નક્કી પોતાની હાર છે કે જે તલવારની ધાર જીતી ન શકી, જે જીત ન કહેવાય કે સત્તા નથી વિસ્તારવી હવે તલવારની જીતથી અને પોતાની ઈચ્છાથી પરિવર્તન થાય છે આખું. રાજા ઉચ્ચારે હાર એ હાર નાખી. પછી કદીએ ખડકની ધાર જીત ના સર્જી શકે. એટલે તલવારની ધારથી કોઈ દિવસ જીતનું સર્જન ન થાય.
માણસના હૈયા જીતીએ તો જ જીતનું સર્જન થાય. નથી વિસ્તારવી છતાં ખડક જીત ના ચાહું. હવે રાજ્ય કે આવી જીત કરીને મારો વિસ્તાર વધારવો નથી. મારે તો માનવી કેરા હૈયાને અપનાવવું. હૈયાની શક્તિથી કોઈ અન્ય શક્તિ નથી વળી. બહુ સરસ આખું પરિવર્તન થયું કે હવે મારે આવી સત્તા વિસ્તારવી નથી અને તલવારની જીતની ઈચ્છા મારે માનવીના હૈયાને અપનાવવા છે. હૈયાની શક્તિથી બીજી કોઈ શક્તિ મોટી નથી અને આજથી મારા હાથમાં ધર્મની છડી રહેશે એવું પોતે કહે છે કે આજથી કર્મમાં મારા રહેશે ધર્મની છડી. હૈયાની શક્તિ કોઈ અન્ય શક્તિ નથી. માણસના હૃદય જીતી શકે એ જ શક્તિ સાચી છે. તલવારની ધારથી જે જીતીએ એ આપણી હંમેશા હાર જ હોય એવું આખું જીવન એનું પરિવર્તન થઈ જાય છે આખું. તમે હવે ખડક રહો જ મ્યાનમાં. તલવારને કહે છે કે તમે હવે આ મ્યાનની અંદર જ રહેશો. કલ્યાણમાં માનવના નકામા ઓ ધર્મ. આદેશ દિયો તમારો ને એ જ થાશે બસ માર્ગ મારો. તલવારને મ્યાનમાં જ રાખી દે છે. તે માનવના કલ્યાણ માટે હવે મારે નકામી છે. માટે આ ધર્મ અને આદેશ આપો, બસ એ જ મારો જીવનનો માર્ગ હંમેશાને માટે રહેશે. તલવાર થકી નહીં, માણસના હૈયા જીતીને તો જ એ આપણો ધર્મ અને આપણો વિસ્તાર કહેવાય. જે છેલ્લી બે પંક્તિની અંદર બહુ સરસ કીધું કે પૂર્વમાં તેજ કેરી ત્યાં દેખાય નવમંજરી. રાયના અંતરે શ્રદ્ધા નવા લઈ તેજ સંચારી. પ્રકૃતિ સૃષ્ટિનું જે વર્ણન છે કે આ જ્યારે ધર્મ અપનાવે છે, અહિંસાને મૂકી દે છે, ત્યારે ત્યાં તો પૂર્વ દિશાની અંદરથી આમ સવાર થઈ ગયું, જાણે કે તેજનો પ્રકાશ આવતો હોય. નવમંજરી એટલે કુપળ, નવા પર્ણ ફૂટતા હોય એમ જીવનના નવા વિચાર થકી એમને આવું અહિંસા હવે ક્યારેય નથી કરવી, હિંસા ક્યારેય નથી કરવી. અહિંસાનો જે માર્ગ પોતે અપનાવે છે એવી વખતે ત્યાં પૂર્વના તેજની નવ કુપળ દેખાય અને રાજાના અંતરમાં જે શ્રદ્ધા, નવા તેજ એટલે કે જાગૃતિ, નવું જાગૃતિ થઈ, નવચેતના થઈ, નવા વિચારો આવ્યા. એ લઈને આગળ એ સંચરી છે એ એમને આગળ પ્રચાર થાય છે. આવી રીતે આપણને સરસ મજાનું કે રાજાના હૃદયનું પરિવર્તન થયું આખું, કે પરાજયની જીત, જે હારેલા છે એમાં એનો વિજય થયો કે હવે જિંદગીમાં હિંસા ક્યારેય નહીં કરે અને અહિંસાનો માર્ગ અપનાવી લે છે. આટલા બધા મૃતદેહ જુએ છે. ભયંકર કલિંગ નગરીનું જે દ્રશ્ય, કોઈ રોવાવાળું રહ્યું નથી અને બધા કપાઈ ગયા છે. થોડા બચ્યા તો ત્યાંથી પણ શેરીઓમાંથી જે દુઃખનો અવાજ આવી રહ્યો છે એ વસ્તુ આપણને બતાવી છે. ભયંકર આ દ્રશ્ય જોઈને રાજાનું પરિવર્તન થઈ જાય છે. સરસ મજાનું ખંડકાવ્ય છે, સમજાઈ જાય એવું છે. અશોક રાજા કલિંગ નગરી જીતે છે. જીતનો આનંદ છે એ પોતાની હાર માની લે છે અને તે પોતે આખું જીવન પરિવર્તન કરી નાખે છે. બસ આ મુખ્ય એની કથા વસ્તુ છે.